આલી મવાલી નેતાની જેમ સસ્તી પોપ્યુલારિટી માટે આવી કોમેન્ટ એની કોઈ પણ સંજોગોમાં એક્સેપ્ટેબલ નથી. જોકે એમણે પાછળથી ક્લેરિફિકેશન પણ આપ્યું છે કે મારી વાત ખોટી રીતે લેવાની છે, હું તો ખાલી જે ખોટી ડિગ્રી લઈને ફરતા હોય એ લોકો માટે કહેતો હતો. પણ ભાઈ, તો આ ફેલિયર કોનું છે? આ ફેલિયર પણ સિસ્ટમનું જ છે ને. તો લોકોને તમારી સિસ્ટમની વિરુદ્ધ સવાલ પણ નહીં પૂછવાના. અને રહી વાત કોકરોચ જનતા પાર્ટીની, તો મને એક વાત હજી એ પણ નથી સમજાતી કે આપણામાં કોઈ લોકોને ફોલો કરવાની અને પાછળ પાછળ ચાલવાની આટલી બધી ચૂલ શું કામ છે? કોઈ પૂછ્યું છે આ પાર્ટીને કે તમે કઈ રીતે એમ્પ્લોયમેન્ટ આપશો, કઈ રીતે બધા લોકોની બેઝિક જરૂરિયાતો પૂરી કરશો? હવે આપણે હમણાં હજી રાઘવ ચડ્ડાનું એક્ઝામ્પલ લીધું જ છે. સિંહ બનીને પેલા સવાલો આવતા હતા બધા, હવે કેમ કોઈ સવાલો નથી આવતા? નીટ જેવું નેશનલ કક્ષાનું પેપર લીક થાય છે તો એ કેમ કોઈ રીલ નથી આવતી, કોઈ વિડીયો નથી આવતો? અને આ અહીંયા એક કોઈ વ્યક્તિનો કે કોઈ વસ્તુ, એક માણસનો સવાલ નથી. અહીંયા જે લોકોને જે પણ જગ્યાએ ફાયદો થતો હોય ને બધા લોકો ત્યાં જ જવાના છે. હવે આપણે બહુ હોવામાં આવીએ ને કે લોકો પૈસા ખાઈ ગયા ને આવું ને ફલાણું ને ઢીકણું. હવે તમારી સામે કોઈ 100 કરોડ રૂપિયા મૂકે ને તો તમને ખબર પડે કે તમારી ઈમાનદારી ને તમારી સેવા એ બધી ક્યાં જતી રહી. એટલે ઘણા બધા મિક્સ ઓપિનિયન છે અહીંયા, પણ મારું સ્ટેન્ડ અહીંયા એ છે કે આંખ બંધ કરીને કોઈ પણ વસ્તુને તમે ફોલો ન કરો. રેશનલી, થોડુંક તર્કસંગત, એટલે કે લોજિકલી તમે વિચારો. અને હા, બાય ધ વે, કોકરોચ જનતા પાર્ટીનું ટ્વિટરનું હેન્ડલ, ટ્વિટરનું જે એકાઉન્ટ છે એ ઇન્ડિયામાં બંધ થઈ ગયું છે, બેન થઈ ગયું છે. અને હજી શું શું બેન થવાનું છે એ તો આપણને ખબર નથી. અને આપણે વાતો કરીએ છીએ વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસીની.